વિશાલ ને ચિરંજીવી ધારા 26/1 લગ્ન છે। વાહ, મઢડાથી આપણે કંકોત્રી આવી છે। આ કંકોત્રી દેખાડવાની હતી ને તમને, એટલે કાંઈ નહીં। જો લગ્ન છે 26મી જાન્યુઆરીના દિવસે, તો આપણે ત્યારે લગ્ન। હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર। બધાને જય માતાજી, જય મોગલમાં। ને મસ્ત મજાને આપણે છે ને સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા ને મંતુભાઈને હું મૂકી આવી અને વાગી જશે અત્યારે 11:30 જેવું થઈ ગયું છે। અને પાછી હું બેસી ગઈ છું અને જો લોગ ચાલુ કરી દીધો છે। હજન રજા છે એટલે 2-3 દિવસથી તો કંકોત્રી જ વેચે છે અને આપણે પણ કંકોત્રી આવી ગઈ છે। આ કોની કંકોત્રી જો હલા જોઈ, કોની કંકોત્રી છે, શું છે જોઈએ આપણે। તો જવા થાય લગ્નમાં, કા લગ્નની તૈયારી કરવી ન પડે? હું નહોતી કહેતી કે અમે તૈયારી કરવા માંડ્યા છીએ થોડીક લગ્નની। એની કંકોત્રી છે એટલે આપણા ખાસ લગ્ન છે। અને જો બા છે ને કાલે વેફર લાવ્યા હતા ને, હું ખાતી હતી, કેમ કે મંતુભાઈ છે ને ખાધી નહીં, તોડી ખરા, તો હું અત્યારમાં બેઠી વેફર ખાઉં છું। હાલો બધા વેફર ખાવા, કંકોત્રી જોઈ કેવી છે, કા હા, કેમ કે કંકોત્રી ગમે એની સપાવે ને એટલે છે ને જો પેલા ગણપત દાદાથી સ્ટાર્ટિંગ કરે। શ્રી વિશાલ ને ચિરંજીવી ધારા 26/1 લગ્ન છે। વાહ, મઢડાથી આપણે કંકોત્રી આવી છે। આ કંકોત્રી કોની છે? આપણી માસી છે ને, મારે માસીજી થાય, એના ભાણિયાના લગ્ન છે, કે મારા દેર થાય એમના લગ્ન છે। તો જો શ્રી ગણેશાય નમઃ। કાંઈ નહીં, ખોલીએ આપણે। મને છે ને હું જેની કંકોત્રી આવે ને હું કોઈ નામ વાંચું નહીં, ખાલી હું જો ખબર તારીખ જોઉં ને ક્યાં વારે ઓલું કઈ જગ્યાએ લગ્ન છે એ જોઉં ને ટહુકો વાંચું। ટહુકો તો બહુ જ વાંચવો ગમે। આના લગ્ન ક્યારે છે? માંડવો 24 તારીખનો, શનિવારે માંડવો, ભોજન સમારંભ 25 તારીખે। એને એક દિવસ અગાઉ 3 વધીનો માંડવો કરે છે, એવું હોય છે। અહીં 25 તારીખે ભોજન સમારંભ, 26 તારીખે જાન પ્રસ્થાન થાય છે સવારમાં। જાન જાય છે જેસર, ક્યાં ગયું? જો શુભ લગ્ન સ્થળ આનંદભાઈ કાબાભાઈ બારૈયા, છોકડી વેજલા રોડ, મું જેસર। સરવૈયાના હરખના તેડા ભાઈ। હાલો, ભાણેજ પક્ષી એના બેનના ભાણિયા હોય એનું નામ આવે પેલું છે। હા, હું રંકો મને વાંચવું બહુ ગમે હોય એટલે વાંચું। લીલુડા વાસની વાસળી આનંદથી વાગતી જાય, પિયુષ પૂછે ઈશ્વરને આ કોની જાન જાય? નથી રાજા કે નથી મહારાજા, આ તો મારા ભાઈની જાન જાય। એટલે વાહ, સરસ સરસ। કિરણ, સુનિતા ને નિધિ બેન હું થતી છે, કોણ થતું હોય આપણને ખબર નથી। આપણને તો એના કંઈ આપણે થોડાક ઓળખતા તો ન હોય। આમાં નામ નથી હો, કેમ કે કોરી કંકોત્રી અહીંયા આવી છે ને, નામ લખવાનું એક બાકી છે, ખાલી કંકોત્રી આવી છે અને આપણું નામ લખાઈને આવી ગઈ છે। એ કંકોત્રીમાં દાદાનું નામ ભેગું હતું કે ને, એટલે એને વસાવા એને દીધીશ કંકોત્રી। એટલે આ કંકોત્રી છે ને મેં રોજ દેવા જાય કે ને એટલે લઈ લીધી હતી, કેમ કે કંકોત્રી દેખાડવાની હતી ને તમને, એટલે કાંઈ નહીં। જો લગ્ન છે 26મી જાન્યુઆરીના દિવસે, તો આપણે ત્યારે લગ્નમાં જવાનું છે। 26મી જાન્યુઆરી ઉજવવાની નથી, કા આવું છે, કાંઈ નહીં। સરવૈયા પરિવારના હરખના તેડા છે ને જય માતાજી। હા, જય માતાજી બધાને। હા, તો આપણે જો પોગી જવાનું છે, કંકોત્રી આવી ગઈ છે લગ્નમાં, કા કાંઈ નહીં। જો હું બેઠી વેફર ખાતી હતી, મંતુભાઈને મૂકી આવીશું અને લેવા એને છે 12:30 પોણા 1 જવાનું છે, એટલે એને પછી લેવા જાય ને તે પાછું સુનો વાલો રસોઈ બનાવી નાખી, કાંઈક જમવાનું બનાવવું પડશે। મારે એકને ખાવાનું હોય રોજ, એટલે કાંઈ ઉપાધિ ન હોય, તો કોઈ હોય નહીં ને એટલે ગમે નહીં, એકલું લાગે, જો કોઈ નથી, ઘર ખાલી છે। હા, તું મેં વાર નાખી ને લસાઈ ગઈ, તો પછી એને જો મારે ઓલું કરીને હવે નાખવાની છે, એ ભૂલાઈ જાય છે મને, ખેહીને એમને ઊભું થળિયું મૂકી દીધું છે। આવું છે મારે, કાંઈ નહીં। સારું, હાલો એના રહેજો બધા વ્લોગમાં।
એટલે રસોઈ બનાવી નાખી છે પણ હવે કોઈ નથી. આમ જો 12:30 થઈ ગયા છે. હું હળવું હળવું હાલીશું તો એ તો માને અહીંયા ઘડીક બેસીશ પછી પાછા વહી આવશું. ત્યાં જાય તે થાકી જાય અને અહીંયા ગલુડા તો કેવા આરામ કરે. જો સરદાર, એનું નામ સરદાર છે. જો પાજુ ધોળીને બોળીને ગલી કેમ કરે જો 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 કેવા મોટા મોટા થઈ ગયા. ખબર જો નાના હતા ને આને તો ઓલો સિંહાને લઈ ગઈ હતી ત્યાં પાછું આવ્યું. બાલ મંદિર આવું બધાય ને? હે આવું બાલ મંદિર? હા હા જો ટાટા. મેં તો કે ટાટા આવજો હું જાઉં છું એમ કહેતો સવારે. જો લશ્કર વાહે આવે કાંઈ નહીં હાલો હું લઈ આવું. ફેમિલી આમ જો અમે બે ખાઈ તો લીધું છે ને મંતુભાઈ તો સેવડો ખાઈ જો. હા મંતુ. અને પાછું હું કે મમ્મી જીનું મમ્મી જોવા. જીનું મમ્મી આજ નહોતો વ્લોગ બનાવ્યો, જીનું પપ્પાએ બનાવ્યો હતો. કા મંતુ? તો એ કહેશ મારે જીનું મમ્મી જોવા છે. બોલો હવે અમે સુઈ જાય કરી એને એક વ્લોગ કરી દો એટલે જોઈ લઈને પછી સુઈ જશે. કા સુઈ જશ ને પછી તું? હા ભાઈ બાલ મંદિર ગયા હતા. કા ને હું ખવડાવ્યું? શું ખવડાવ્યું ને? હું ખાવા આપ્યું તું બાલ મંદિરે? મજા આવી ગઈ? ભાઈને મજા આવી ગઈ હતી. આજ મૂકીને વહી આવી હતી. કાંઈ નહીં સારું હાલો સુઈ જાય ઘડી. કમન તો ફેમિલી સાંજ પડી ગઈ 6 વાગી ગયા ને હજી આવ્યા નથી. જા સુરત દાદા જો અહીંથી કેમ દેખાતા ને? હા દેખા એટલે નીચે ન ઊભી રહે, અહીંથી દેખાતા હતા ને મસ્ત. જો કેવા મસ્ત દેખ. સુરત દાદાની ડૂબવાની તૈયારી થઈ ગઈ છે મસ્ત. અત્યારે સનસેટ આવું હોય કેવું મસ્ત છે. ને મંતુભાઈ તો શું કહેશો? એટલે તું દાદરા સાઈડ ઉતર કેમ કરશો? હે 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 તુર દાણા? તુર હવે પૂરી થઈ ગઈ. હવે તુર દાણા ખાય. તુર દાણા હું સુકાઈ ગઈ. જો તુર હજી 2-3 દી સુકાવા દઈશું પછી ઓલું કરી નાખશું પછી ખરું લઈશું. કાંઈ નહીં જો ઝાક વળી ગઈ છે ને. કામન તો ભાઈ કાંઈ નહીં હજી આવશે જ મળશું. કા પોપૈયામાં હજી પોપૈયા નથી બેઠા. તો ફેમિલી કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ. મસ્ત મજામાં ને ભાઈ. કંકોત્રી વેચવી છે 2-3 દી થા અને છે ને મેડમને કહું લાવું હું બ્લોગ એન્ડ આપી દઉં. અને એ છે ને કાંઈક રાંધતી હતી ને તો મને કાંઈ ભૂખ નથી લાગી કારણ કે ખાંભા સાઈડ છે ને અમે કંકોત્રી વેચવા ગયા હતા તે મને કાંઈ ભૂખ લાગી નથી ને અત્યારે એ તો શું ખાય હમણાં. આ શું કરશો? હે લે તું શું કરશો? ઢાંકણા હાટું બાંધે છે. ના પડ્યું એમ કે ક્યાં જોયું એમ પૂછે છે. તું લઈ ગયો તો ને? તમે શું કામ કર્યું આજ? કાંઈ નહીં આરામ. આરામ નકરો આરામ. એટલે કામ તો બીજું શું હોય? ઘરનું કામ કરી રીતે બાલ મંદિરનો ટાઈમ એને મૂકીને આવી. હા ઘડીક આરામ કર્યો. બાલ મંદિર ભાઈને મૂકવા જાય છે 2 દી થા. રાંધ્યું ને ખાધું ને સુઈ ગયા પાછા. 2-3 દિવસ તક કંકોત્રી વેચવાનું કામકાજ ચાલે છે. વેચાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ભાઈ શું કહેવાય કે મેડમ કહે છે વિડીયો બહુ લાંબો થઈ જાય તો વિડીયો છે ને એન્ડ દેવા હાટુંથી છે ને મેં ફોન લીધો. લાઈવ મેં કીધું હું એન્ડ આપી દઉં. કાંઈ નહીં ભાઈ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો. અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને થોડો ઘણો સપોર્ટ આપજો. વિડીયો શેર કરજો. લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો. મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ. હર હર મહાદેવ. બાય બાય.